આજના સમયમાં નોકરી ધંધા અર્થે ઓફિસ જવું હોય, કોલેજ યુનિવર્સિટી જવું હોય કે બજારમાં ખરીદી કરવા જવું હોય, બાઇક અને સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનો સામાન્ય માણસની જિંદગીનો અગત્યનો ભાગ બની ગયા છે. પરંતુ વાહન ચલાવતી વખતે કરવામાં આવતી નાની સરખી ભૂલ કે બેદરકારી પણ હવે આર્થિક રીતે ભારે પડી શકે છે. ભારતમાં રોડ સેફટીને વધુ મજબૂત કરવા માટે અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા નવા ટ્રાફિક નિયમો કડવાઈથી અમલમાં મૂકવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ નવા ડિજિટલ રોડ નિયમો હેઠળ હવે રસ્તાઓ પર હાઈટેક કેમેરા અને ઓનલાઈન ટ્રેકિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જેના કારણે અજાણતા કે જાણી જોઈને કરેલા ટ્રાફિક ઉલ્લંઘન બદલ સીધો 10,000 સુધીનો મોટો દંડ થઈ શકે છે. ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ દરેક નાગરિકની નૈતિક અને કાનૂની ફરજ છે. જો તમે નિયમો તોડશો તો ટ્રાફિક પોલીસથી બચી જશો, તો પણ રસ્તા પર લાગેલા ઓટોમેટિક કેમેરા તમારો નંબર પ્લેટ સ્કેન કરીને સીધો ઈ-ચાલાન તમારા રજિસ્ટર્ડ સરનામે અથવા મોબાઈલ નંબર પર મોકલી દેશે. વાહન ચલાવતી વખતે ફોન પર વાતો કરવી અથવા ચાલુ બાઇકે મેસેજ ટાઈપ કરવા અને સિગ્નલ તોડીને રેડ લાઇટ કૂદવી એ અકસ્માતને સીધું આમંત્રણ આપવા જેવું છે. તેથી રસ્તા પર નીકળતા પહેલા વાહનના તમામ કાગળો ચકાસી લો અને સુરક્ષિત ડ્રાઇવિંગના નિયમોનું અચૂક પાલન કરો, જેથી દંડ અને અકસ્માત બંનેથી બચી શકાય. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.